નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપણી સાથે હું છું તોરલ. ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણના વિચાર સાથે અમલમાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ જ્યારે સંભળાઈ રહ્યા છે ત્યારે આજે આપણે સાબરકાંઠાની ખાસ કરીને વાત કરવી છે. સાબરકાંઠા એટલે કે એક ઉત્તર ગુજરાતનું એક મહત્વનું સેન્ટર અને તેમાં પણ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેની કુલ 6 નગરપાલિકા છે. સાબરકાંઠાની હિંમતનગર, ઈડર, તલોદ, ખેડા, વડાલી અને પ્રાંતિજ. ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં ચૂંટણી નથી, પરંતુ આ વખતે હિંમતનગર, ઈડર અને વડાલી આ 3 સેન્ટર એવા છે, 3 નગરપાલિકા એવી છે જ્યાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે કેવો ઓવરઓલ માહોલ છે તેને લઈને આપણે વાત કરવી છે. આપણી સાથે સાબરકાંઠાના વરિષ્ઠ પત્રકારો સર્બાનંદ ભટ્ટ અને જીગર પંડ્યા જોડાઈ ચુક્યા છે અને સાથે જ અમારા સહયોગી TV13 ના સહયોગી સંવાદદાતા નીતિન પટેલ પણ જોડાઈ ગયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. સર્વાનંદભાઈ, સૌથી પહેલા શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. સાબરકાંઠાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, 6 નગરપાલિકામાંથી 3 નગરપાલિકા એવી છે જ્યાં અત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે. કેવું આખું વાતાવરણ બની રહ્યું છે? રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને શું કહેવા માંગશો? 3 નગરપાલિકાઓના ઇલેક્શનની તૈયારીઓ બધા જ લોકો મીઠળ બાંધીને તૈયાર થઈ ચુક્યા છે. જી. બધાને પોતાને એક જ છે કે જીતવું છે. જીતવું છે. કેવી રીતે ટિકિટ લાવ્યા, કેવી રીતે મેનેજ કર્યું, શું કર્યું. ઓબીસી જનરલમાં લડે છે ને જનરલ વાળોને ટિકિટ ન મળીને સુસુપ્ત થઈ ગયો છે, ડેમેજ કરવાની મનોવૃત્તિ ધરાવે છે કે અંદર રહીને સહકાર આપવો કે ન આપવો, એ બધા હવે ગડમથલોમાં બેઠા છે. જેને ટિકિટો મળી ગઈ છે એને એક જ વાત છે કે હવે ટિકિટ મળી ગઈ છે, મારે મોયરામાં બેસીને લગ્ન કરીને બહાર નીકળવું છે. પ્રશ્ન એ હવે આવે છે કે જે લોકોને ટિકિટો નથી મળી અથવા એમના રોલો ઉપર શું વજન રહેશે, એમને કેવી રીતે ડેમેજ વાળા કંટ્રોલ કરી શકશે. આપણી જૂની એક કહેવત છે કે હું મરું પણ તને રંડાવું, આવી એક દેશી ભાષા છે. એટલે એ કાર્યકર્તાઓ અથવા તો પક્ષના જે ઉપરના બેઠેલા માણસો કે જેમને પોતાના માણસો ટિકિટો અપાવી શક્યા નથી, બીજો માણસ એના રીતે એના માણસો ટિકિટ અપાવી ચુક્યા છે, એટલે એ લોકો પણ રોલ ભજવશે. માત્ર કાર્યકર્તાઓને દોષ આપવાની જરૂર નથી, કારણ કે ઉપલા લેવલ પર 2 ગ્રુપ છે. વિકાસ થયો છે. હવે આપણે ઈડરની વાત કરીએ તો ઈડરની અંદર સિટીની અંદરથી આખો રોડ હાઈવે પસાર થાય છે. ત્યાંના લોકોનો જે ટ્રાફિક સમસ્યા છે માત્ર ઈડર ફાટકથી માંડીને પહાડની પાછળ સુધીનો છે. સરાઉન્ડિંગ રોડનું જે પ્લાનિંગ કર્યું છે એમાં કોઈક ને કંઈક કારણ હતી. ક્યાંક રોડા નાખે છે કે શું કરે છે, અથવા તો એ લોકો સ્વીકારવા તૈયાર નથી, કારણ કે લોકોની જમીન કપાય છે, આ થાય છે, તે થાય છે. હવે એ પ્રશ્ન છે, સાથે બેસીને સમાધાન કરવાની વાત છે. આમાં તમે જડતા કરવા જશો તો આ કાયમી આ પ્રશ્ન રહેવાનો છે કે અમને ઈડરમાં ટ્રાફિકની સમસ્યા છે. એ આપણે બધા જ એમાંથી પસાર થયા છીએ, જોયું છે. હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં જયારે ઉડા કરવાની વાત હતી, આજે હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યા એટલી બધી નથી. રોડ રસ્તા સારા, લોકોને કોઈ શૈક્ષણિક વાત કરો કે રોડ રસ્તાની વાત કરો કે મેડિકલી કોઈ વાત કરીએ તો એમાં કોઈની કોઈ કમ્પ્લેન નથી. ઉડા હતું તો વધારે વિકાસ થતો હતો, લાર્જ એરિયા બનતો હતો અને બજેટ બનતું હતું, લોકોને બીજી વધારે સગવડો મળતી હતી. પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક એ પણ જો સાથે બેસીને કરવામાં આવે તો એ પ્રશ્ન પણ એવો નથી કે જે ઉકેલાય નહીં. એટલે આવા પ્રશ્નો લઈને આવી અને મતદારો સાથેની અત્યારે ઇલેક્શન જીતવું અથવા કોકને હરાવી દેવું એ રહેવાનું જ છે અત્યારે બધી જગ્યાએ. વડાલીની વાત કરીએ તો વડાલીની અંદર પણ હાઈવે નો પ્રોબ્લેમ જે છે, તો બધી જગ્યાએ બાયપાસ કાઢવાનું વિચાર્યું છે. ઈડરથી નીકળે બાયપાસ, એ સીધો વડાલી પણ બાયપાસ થાય અને મેઇન રોડને અડે. પણ લોકલ પોલિટિક્સના કારણે લોકલ સમજવા તૈયાર નથી, કાં તો સરકારમાં બેઠેલા લોકોને સમજાવી શકતા નથી. ત્યાં જ અટકી ગયો છે. જી નીતિનભાઈ, ખાસ કરીને તમે વચ્ચે થોડીક વખત જયારે નહોતા જોડાયા ત્યારે અમે જે વાત કરી રહ્યા હતા રાજકીય પક્ષોની તૈયારીઓને લઈને પણ વાત કરી રહ્યા હતા, અને
3 નગરપાલિકા જે છે ત્યાં ચૂંટણી થવાની છે, પરંતુ આમ જોવા જઈએ તો આખું સાબરકાંઠા અત્યારે ચૂંટણીના રંગમાં રંગાયેલું હશે જ હશે. કેવું ઓવરઓલ તમને વાતાવરણ અને માહોલ લાગી રહ્યો છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સ્થાનિક જે મુદ્દા છે, સ્થાનિક ગ્રુપિઝમ મુજબ રાજનીતિ ચાલતી હોય છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, ગ્રુપ પ્રમાણે જ રાજનીતિ ચાલતી હોય છે અને એકબીજાને કાપવાની આ રાજનીતિ હોય છે. એમાં અંદરના લોકો હરાવવા જીતાડવા પ્રયત્ન કરતા હોય છે. ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ અત્યારે ચૂંટણીના મોડમાં જોવા મળી રહ્યું છે, પરંતુ આ બંનેની મહેનત ઉપર આમ આદમી પાર્ટી પાણી ફેરવી શકે તેવી સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ લેવલે બહુ જ અત્યારે સક્રિય જોવા મળી રહી છે. અચ્છા, સર્વાનભાઈ, ખાસ કરીને નગરપાલિકામાં કયા એવા કામ છે કે જે ખૂબ સારા થયા છે, અને એના વિશે તો વાત કરી, પણ સાથે સાથે મારે સમજવું એ છે કે જે ઉમેદવારોને રાજકીય પક્ષોએ ટિકિટ આપી છે એમાં કયા એવા ઉમેદવારો છે કે જેની ચર્ચા આપણે કરવી જ પડે અને નગરપાલિકામાં એમનો હોલ્ડ જોવા મળશે, અથવા એવા કયા જગ્યાઓ છે, એવા કયા સ્થાનો છે કે જ્યાં ટક્કર થવાની છે? જો હિંમતનગરની વાત કરીએ તો 9 વ્યક્તિઓને એ લોકોએ રિપીટ કર્યા છે, એટલે એ એવું માને છે કે અમને રિપીટ કરવાથી નગરપાલિકાને ફાયદો થશે. પણ એ વ્યક્તિઓના ફેમિલીની જો વાત કરીએ તો એક ઘરમાંથી 25-25 વર્ષથી નગરપાલિકામાં ચૂંટાતા આવ્યા છે. પેલા મોટો ભાઈ, પછી નાનો ભાઈ, પછી પાછો ભાઈ, હવે ભત્રીજો આવ્યો. પેલા સાસુ હતા, હવે વહુ આવી. એટલે નોર્મ્સ નથી, એમને 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 એ સાચવી રાખવું છે. હવે આપ કહો છો કે એમને ચૂંટાવાથી નગરપાલિકાને શું ફાયદો થવાનો છે? ગયા 5 વર્ષમાં કઈ ફાયદો નથી કર્યો. માત્ર ટિકિટ, એમની સીટ જળવાઈ રહે માટે એમને ટિકિટ આપી છે. ક્યાંક જ્ઞાતિવાદનું લીધું છે, ક્યાંક નેતાના સગાવાદમાં લીધું છે, ક્યાંક ધારાસભ્યના ફેવરનો લીધો છે, કોઈકને MP ની ભલામણ હતી, કોઈકે કીધું મારો ભાગીદાર છે એટલે લઈ લેવાનો છે. એટલે નગરપાલિકામાં કઈ ફાયદો કરવાની વાત નથી. વહીવટ તો એન્જિનિયર અને જે સ્ટાફ છે એ જ કરવાનો છે. હું એવું માનું છું કે માત્ર આત્મસંતોષ છે કે મારો કોર્પોરેટર ચૂંટાયા પછી, સિવાય કે કોર્પોરેટર પાસે એની પોતાની આવડત હોય, પર્ટિક્યુલર સબ્જેક્ટની હોય, જે એની પાસે વોટર રિસર્ચની વાત હોય, પર્યાવરણની વાત હોય, મેડિકલી કંઈક શહેર પૂરતું સિટીના એની વાત છે, એની બાબત કંઈક હોય. ચૂંટાયા છે બધાને ચૂંટવા છે ખાલી. આજે ક્વોલિફાઈડ કયો માણસ છે કે જે પર્યાવરણનો નિષ્ણાત છે, વોટર રિસર્ચ માટે, રિસાયકલિંગ વોટર કરવા માટે એની પાસે નિષ્ણાત છે? જે કોઈ હતા એમને તો ટિકિટો નથી આપી. જે પ્રયત્ન કરવા માંગતા હતા કે આવનાર દિવસોમાં હિંમતનગર શહેરને પાણીની અછત ન થાય એ માટેના પ્રયત્નો હતા. પ્રોજેક્ટ ચાલુ કર્યો, પ્રોજેક્ટ એટલે પ્લાન કર્યો, ના તમારું કામ નથી. એટલે ક્યાંક ને ક્યાંક લેવડ દેવડ, સગાવાદની લેવડ દેવડ, વજન બહુ નથી મૂકતો, સમજી શકે છે લોકો. એટલે નગરપાલિકાને આ ચૂંટાયાથી માણસોને ફાયદો થવાનો જો મને કઈ દેખાતું નથી આજના ઉમેદવારો માટે. મે બી પછી કદાચ ચૂંટાયા પછી એમની અંદરની કઈ સૂચે અને દેશદાજ નહીં પણ શહેરદાજ જાગે એમની કે મારા શહેર માટે કઈક કરવું છે, તો વેલ એન્ડ ગુડ. તો નીતિનભાઈ, એનો મતલબ એ થયો, સર્વાનંદભાઈ જે રીતે વાત કરી રહ્યા છે એ પ્રમાણે, કે સારા ઉમેદવારો પસંદ નથી કર્યા, મારા ઉમેદવારો પસંદ કર્યા છે, એવું કહી શકાય? હા, કહી શકાય ચોક્કસ. ભાજપે પહેલા SOP જાહેર કરી અને એ SOP વિરુદ્ધ જ 50% જેવું કામ થયું છે, જેથી જે મતદારો છે, જે કાર્યકર્તાઓ, જે સક્રિય ઉમેદવારો, ક્યાંક ને ક્યાંક નારાજગી થોડી ઘણી જોવા મળી રહી છે. હા, બિલકુલ. સર્વાનંદભાઈ, પડકારો કયા હશે આ વખતે રાજકીય પક્ષો માટે? કારણ કે હવે જનતા બી ઘણી જાગૃત થઈ ગઈ છે, સોશિયલ મીડિયાના માધ્યમથી હોય કે હવે બધું જ લોકો પોતાનો આક્રોશ બી હવે વ્યક્ત કરતા થયા છે. તમે મત માંગવા જાઓ તો એ લોકો સવાલ પૂછે છે હવે તમને કે તમે આટલા વખત સુધી ક્યાં હતા, અથવા આ જે પ્રશ્નો છે તેનું નિરાકરણ કેમ નથી. કેટલાક ગામોમાંથી એવા પણ દ્રશ્યો સામે આવ્યા કે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જો અમારું પાયાની સુવિધાઓ જો અમને નહીં મળે તો. જનતા જાગૃત થઈ છે, એટલે હવે શું, એ પણ હવે સવાલ પૂછતી થઈ છે, તેની અસર જોવા મળશે રાજકીય પક્ષો પર? લોક આક્રોશ હંમેશા ઇફેક્ટિવ રહ્યો છે,
જી પણ એ લોક આક્રોશ કેટલો લાંબો સમય ચાલે છે એના ઉપર પણ એક પ્રશ્ન આવે. હા આજે હું એ મારી સોસાયટીની આગળ લગાવી દઉં કે ભાજપે કે કોંગ્રેસના પક્ષોએ અમારી સોસાયટીમાં પગ મૂકવો નહીં. ગયા વખત તો અમારો કોંગ્રેસનો કોર્પોરેટર હતો કે બીજેપી નો હતો કે આપવાલો હતો. હિંમતનગરમાં તો હા આપનું કોઈ અસ્તિત્વ છે નહીં. હિંમતનગર પર્ટિક્યુલર હિંમતનગર હા શહેરની વાત કરું તો પણ કોંગ્રેસ અને ભાજપના જે સંયુક્ત છે એટલે ઘણી જગ્યાએ એ લોકોએ કીધું છે કે અમારી સોસાયટીમાં આવવું નહીં. પણ એ ન આવવા માટે એ લોકો કેટલા લાંબા સમય સુધી અડીખમ રહી શકે છે એ પણ એક પ્રશ્ન છે. ક્યાંક પાછલા દરવાજે ભાઈ તારું સચવાઈ જશે, ક્યાંક તારું સચવાઈ જશે અને એ પાછું ગોળાનું પાણી ગોળામાં થઈ જાય તો નવાય નહીં. એટલે આક્રોશ કરે છે પણ પર્ટિક્યુલર સમય માટે કરે છે, એક બતાવવા માટે. જોયું તમને બતાવી દીધું, બતાવી તમે કાયમી બતાવી દો ને. મતની તાકાત જે છે બતાવી દેવાનું એટલે આપણે નેગેટિવ વાત પણ નથી કરતા. મતની તાકાતથી તમે એને પીછેહટ કરાવી દો. હવે વાત એ આવે છે આપણે કેમ કહ્યું એમ કે ભાજપ ને કોંગ્રેસ. હવે હિંમતનગરમાં વાત કરીએ તો ભાજપ અત્યારે એવું ઈચ્છે છે કે કદાચ મતનો રેશિયો ઓછો આવે. ઇટ મીન્સ કે કટ્ટર બંને વચ્ચેની કાંટાની લડત રહેશે. એટલે એ પણ એક હાર જ છે. માની લો કે તમારો બીजेपी जीते कि कांग्रेस जीते, ये 100 मत जो जीता वो अच्छी बात है, लेकिन वर्षों के पहले जो मत का जो रहा था वो आज नहीं है तो लोग विचार तो करेंगे कि लोग जागृत हो गए. બિલકુલ. એટલે એની કેને પ્રકારે જીતવું છે, ચાહે એક મતે જીતો કે 100 મતે જીતો. પણ જો નિષ્ણાત માણસ એમ કે છે કે જીત્યા છો પણ મતની સરસાઈ આપણા પક્ષની ઓછી થઈ છે. ગઈ ઇલેક્શન વખતના ભાજપના અમારા હિંમતનગરમાં એક જ વોર્ડના સિવાય બધા જ બીजेपी હતા. એમાં 2 વોર્ડ વધ્યા એટલે આજે 11 વોર્ડ થયા. 44 કોર્પોરેટરને ચૂંટવાના છે. તો એની ગયા વખતે આ બેને બાદ કરતા સરસાઈ જો ઘટે એ પણ નામોશી છે. બિલકુલ બિલકુલ. પણ હવે તો નવો એક નિયમ છે ને કે એક વોટ થી પણ તમે જીતી ગયા છો તો તમે જીતી ગયા છો, એ જીત છે તમારા માટે. અને ખેર એ હકીકત પણ એટલી જ છે કે હાર અને જીતમાં આટલો જ તો ફરક હોય છે ને. નીતિન, વાયદા વચન રાજકીય પક્ષોએ જનતાને આ વખતે શું આપ્યા છે? શું લાગે છે આ જે 3 નગરપાલિકામાં ચૂંટણી થવાની છે એમાં શું ઉમેદવારો જઈને કહી રહ્યા છે જનતાને કે જો અમને પસંદ કરો તો અમે આ કામ કરી દઈશું? એવા કયા કામ ગણાવવામાં આવે છે? મૂળ નગરપાલિકાની વાત કરવામાં આવે તો હિંમતનગર એ ગ્રેડની નગરપાલિકા છે, બાકીની BC ગ્રેડની નગરપાલિકાઓ છે. હવે હિંમતનગર નગરપાલિકામાં મૂળભૂત જે નવા સર્વે નંબરો એડ કરવામાં આવ્યા હિંમતનગર, ત્યારબાદ જે બેઠકોની સંખ્યા હતી તેમાં વધારો થયો છે. આ વખતે 44 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. એટલે કે જે 2 વર્ષથી સમાવેલા હતા નવા સર્વે નંબરો, ત્યાં નગરપાલિકા અને જે સ્થાનિક સત્તાધીશ પક્ષ હતો જે તે વખતે, એ લોકોએ મૂળભૂત સુવિધાઓ એ મતદારો સુધી પહોંચાડી નથી. મતદારોમાં ત્યાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ઈડર નગરપાલિકા વાત કરવામાં આવે તો ઈડર નગરપાલિકામાં પણ ઘણા બધા એવા પડતર પ્રશ્નો છે જેનું નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. 2, 3, 4 વર્ષ થઈ ગયા, એ વાયદા ઉપર વાયદા મળી રહ્યા છે. કોંગ્રેસ જે ભાજપ દ્વારા જે સમસ્યાઓ જે છે તેનું નિરાકરણ આવ્યું નથી, એ મુદ્દો લઈને મેદાનમાં ઉતરી છે. જ્યારે ભાજપ સરકારની યોજનાઓ છે, શહેરી વિકાસ ની ગ્રાન્ટો છે, એ ગ્રાન્ટો આટલી ફાળવી છે, પાણીની વ્યવસ્થા કરી છે અને રોડની વ્યવસ્થા કરી છે. એ ગ્રાન્ટ કેટલી ફાળવી છે અને કઈ રીતે વિકાસ કર્યો છે એ મુદ્દા ઉપર અત્યારે ભાજપ આગળ વધી રહ્યું છે ને કોંગ્રેસ સમસ્યા ઉપર જોવા મળી રહ્યું છે. બિલકુલ. સર્વાનંદભાઈ, એ જ સવાલ જો હું આપને પણ પૂછું છું તો એવા કયા વાયદા કર્યા છે રાજકીય પક્ષોએ? કારણ કે હવે જનતા ખેર સમજી ચૂકી છે કે વાયદા ગમે તે કરવામાં આવે, કેટલા પૂરા થશે એ તો હવે કાળના ગર્ભમાં છુપાયેલી વાત છે અને માત્ર કહી દેવામાં આવે છે. પણ છતાં પણ શું કહ્યું છે રાજકીય પક્ષોએ? રાજકીય પક્ષો એમના જે 5 વર્ષમાં કામ નથી કરી શક્યા, આ વખતે ચૂંટાઈશું એટલે પહેલું કામ અમે તમારું પૂરું કરી દઈશું. ચાહે ગટરનો લાઈન, જેમ કે 2 વોર્ડ વધ્યા, જે સર્વે નંબર હિંમતનગરમાં વધ્યા, તો સ્વાભાવિક છે 2 વર્ષથી એ એરિયાને આપણે હિંમતનગરમાં મર્જ કરવાના હતા એટલે આજે વોર્ડ વધ્યા. પણ જે જૂના કોર્પોરેશન એરિયાની અંદર સુવિધાઓ હતી એ સ્વાભાવિક છે કે પેલા 2 એરિયામાં ન થાય.
એટલે કોણીએ ગોળ લગાડ્યો, અને જે અહીંયા આગળ બાકી રહી જાય છે એમને આંબલી પીપલી બતાવી છે કે બસ આ વખતે ચૂંટાય એટલે તમારું કામ પૂરું. તો 5 વર્ષમાં તમે પૂરું નથી કરી શક્યા, એટલે અમુક કામો એવા હોય કે જે બીજી વખત ચૂંટાવા માટે બાકી રાખવા પડે. એવું વિચારીને બાકી રાખે છે કે પછી કરતા નથી? એ બીજા 5 વર્ષ. બીજા 5 વર્ષ. હા, એટલે એ બંને કોઈ બી પોલિટિકલ પાર્ટીને આ કરવાની જ છે, કારણ કે એમને જીતવાનું છે, એમને એમની સત્તા ટકાઈ રાખવાની છે. એટલે વિકાસ તો શહેરનો નો ડાઉટ બધી જ જગ્યાએ ઓછા વધતા પ્રમાણે સારો જ છે, પણ અંદરની લડાઈના કારણે જે સારું થયું છે એની ચર્ચા નથી કરતા, બાકી છે એના માટેના કપડા ઉતારે છે, અને એ કાયમી એ ઝઘડો એવો રાખવાનો કે ભાઈ તારા વોર્ડના માણસો બોલાબોલી કરીને એટલે અમારા કોર્પોરેટર કરતા નથી. ક્યાં આવતું હતું તારે આ બધું બોલવાનું? આવી નાની નાની બાબતોને 2 જણા લડો, 2 બિલાડીને લડાવીને રોટલો ખાવાનો, આ પદ્ધતિ છે. હવે મતદારો જેટલા જાગૃત રહે અને એમનો અણગમો કાયમી કેટલો રાખી શકે છે એના ઉપર બધા રાખી શકે. અધરવાઇઝ આ ઇલેક્શન 5 દિવસ પછી પતી જશે, જીતી જશે, હારી જશે, અને પાછા બધા કામ ધંધે લાગી જશે. અને અધિકારી લેવલે માનો નીતિન, ખાસ કરીને આપણે હિંમતનગર, ઈડર અને વડાલીની ફરી એક વખત જયારે વાત કરી રહ્યા છે ત્યારે કયા કામ એવા છે કે જે હજી સુધી થયા નથી અને એવું લાગે છે કે ત્યાંની જનતા ઈચ્છી રહી છે કે આટલા કામ તો રાજકીય પક્ષો જે કોઈ આવે, જેની પણ બોડી બને, એ કામ કરે જ? હિંમતનગર ખાસ વાત કરવામાં આવે તો હિંમતનગરનો જે બોર્ડર વિસ્તાર છે, સિટીનો બોર્ડર વિસ્તાર, ત્યાં ગટર લાઈનના પ્રશ્નો છે. ગટર લાઈન ચોમાસામાં ચોકઅપ થઈ જાય છે, પછી ડ્રેનેજ વોટર જે સિસ્ટમ છે તે સક્રિય નથી, જેના કારણે ચોમાસા દરમિયાન કેડસમાં પાણી ભરાય છે. તો મતદારોની ખાસ એ માંગ છે કે આ જે કામ છે તે થઈ જવા જોઈએ. બીજું, ઈડરમાં બાયપાસનો એક મુદ્દો છે અને ટ્રાફિકનો અને દબાણનો મુદ્દો છે. એ દબાણનો મુદ્દો નગરપાલિકાએ ધ્યાને જ નહીં લીધો, જેના કારણે મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈડરનો ખાસ મુખ્ય મુદ્દો એ છે કે સતત 6 મહિના ડોરો પાણી આવતું હતું. સતત રોજબરોજ કોંગ્રેસના આગેવાનો હોય, જે મતદારો હોય, જે સોસાયટીના રહીશો હોય, તેમને વિરોધ નોંધાવ્યો. કલેક્ટર, ડીડીઓ, કમિશનર સહિતના લોકોએ નગરપાલિકાની મુલાકાત લીધી અને અંદાજે 2 મહિને આ પ્રશ્નનું સમાધાન થયું, સોલ્યુશન આવ્યું. હજુ પણ કેટલાક વિસ્તારોમાં ગંદુ ડોરું પાણી આવે છે, એટલે મતદારોમાં ભારે રોષ છે કે નગરપાલિકા દ્વારા કે સત્તા પક્ષ દ્વારા હજુ સુધી આ જે સમસ્યાઓ છે તેમને બહાર કાઢવામાં આવ્યા નથી. જી, તમને કયા એવા કામ લાગી રહ્યા છે સર્વાનંદભાઈ કે જે થવા જરૂરી છે અને રાજકીય પક્ષ જે કોઈ પ્રતિનિધિ ચૂંટાશે એને આવીને તરત પહેલા એ કામ હાથ પર લેવું પડશે? શહેરની વાત કરતો હોય તો ગટર પ્રોબ્લેમ એવરીવેર છે. જી, હા, એટલે એમને પ્રાયોરિટી હું માનું છું ત્યાં સુધી ગટરના પ્રોબ્લેમ્સ જે છે એને સોલ્વ કરવાની ચિંતા કરવી જોઈએ. હિંમતનગર શહેરમાં લગભગ રિંગ રોડ જેવો આપણે જયારે હુડાની સ્કીમને જોઈએ તો વન સાઈડ એક રિંગ રોડ થઈ ગયો છે અમારો, જે મોતીપુરાથી માંડીને સ્પિનિંગ મિલ નીકળે છે, અને ત્યાંથી નીકળીને જે મહેતાપુરા થઈ અને મહાવીરનગર થઈને સીધો શામળાજી હાઈવે ઉપર મળવાની જે છે એ હુડાના કારણે ક્યાંક સ્થગિત થયો છે. હવે જયારે હુડાનો પ્રશ્ન પતે ત્યારે, પણ આજે હિંમતનગરમાં ટ્રાફિક સમસ્યા નથી. સિટીમાં તો રહેવાની, એનું કારણ કે સિટીને તમે, અને ઇવન એ લોકો પણ નહીં કરી શકે, પણ જે રિંગ રોડો બનાવ્યા એમાં અમારા હિંમતનગરમાં એક ફાયદો એ થઈ ગયો કે મોતીપુરાથી માણસ નીકળ્યો એટલે સીધો જ બાયપાસ હિંમતનગર ક્રોસ કર્યા વગર અંદરથી અને સીધા બહાર નીકળી જાય. હવે શામળાજી માટેનું જે છે એ આ હુડાનું જો કામગીરી થઈ જાય, અંદર હું તો કહું છું એ કરવું જ જોઈએ, લોકો ઝડપથી પહોંચશે. આજે 4 લાઈન થઈ તો સાંજે 100 કિલોમીટર હિંમતનગર અંબાજીનો સડસડા જઈ આવે છે. એક સમય માટે અંબાજી જવું એટલે માણસ અર્લી મોર્નિંગ પહેલી બસમાં જાય. હવે તો ફ્રીક્વન્સી જ વધી ગઈ, પોતાના વાહનો ઘરમાં વધી ગયા છે, એટલે લોકો રાજી છે. લોકો રાજી નથી એવું નથી, પણ જે બેઝિક ગંદકી દૂર કરવાના પ્રશ્નો છે એમાં ક્યાંક ને ક્યાંક આ લોકો માર ખાય છે. એને ડમ્પ કરવામાં, એને જે ગટર વ્યવસ્થાને જે પ્રોપર કરવી જોઈએ,
એ ગમે તેમ ખાડા કરી નાખવા, ગમે તેમાંથી બ્લોક થઈ જાય, અને એ ન કરે તો પછી એમની કમાણી ન થાય. કારણ કે સિસ્ટમ એન્જિનિયરના કયા પ્રમાણે કરવું નથી. તમે કરી નાખો, આ 10 પાઇપ નાખી દો મારા ત્યાં, એટલે રાજી થઈ ગયા. પણ એ 10 પાઇપ તમારો આ ચોમાસું જેવું આવશે, એ બહારનું પ્રેશરના કારણે પાછું બેક થશે તમારી સોસાયટીમાં. જી, એટલે જે સિસ્ટમથી કામ કરવું જોઈએ ન કરવાને કારણે વારંવાર આ પ્રશ્નો ઉભા રહે છે. ઠીક છે. નીતિન, કયા કયા એવા વિસ્તારો છે કે જ્યાં કાંટાની ટક્કર જોવા મળશે? ઉમેદવારોને લઈને હોય કે જનતાના મિજાજને લઈને હોય કે પછી પ્રચારને લઈને હોય કે કામગીરીને લઈને હોય, પણ ટક્કર ક્યાં ક્યાં હશે? ખાસ કરીને વડાલીના 5 થી 10 વોર્ડ છે જ્યાં ભાજપ માટે કપડાથી બંધ જોવા મળી રહ્યા છે. ઈડરમાં પણ 3 થી 4 એવા વોર્ડ છે જ્યાં ભાજપનું જીતવું મુશ્કેલ જોવા મળી રહ્યું છે. અને હિંમતનગરમાં જે કયા વોર્ડ છે? ઈડરની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 7 છે, 6 છે, 9 વોર્ડ નંબર છે, એમાં છે. ખાસ હિંમતનગરમાં જે જૂના વોર્ડ હતા એ વોર્ડની બાદબાકી કર્યા બાદ જે નવા વોર્ડ ઉમેરવામાં આવ્યા નવા સીમાંકન મુજબ, ત્યાં પ્રાથમિક સુવિધાઓ નથી. હાથમતી નદી ગંદી છે, એકદમ ગટર લાઈન જેવી હાથમતી નદી છે. સ્થાનિક લોકોની માંગ હતી, છેલ્લા 2 વર્ષથી લોકો માંગ કરી રહ્યા છે કે નદીને શુદ્ધ કરવામાં આવે, પણ સત્તાધીશ પક્ષ સિંચાઈ વિભાગને કો આપે છે, સિંચાઈ વિભાગ સત્તાધીશ પક્ષને કો આપે છે. એટલે મતદારોની ભારે નારાજગી એ વિસ્તારના વોર્ડોમાં જોવા મળી રહી છે ને ત્યાં જ સીધી ટક્કર જોવા મળશે. બિલકુલ. સર્વાનંદભાઈ, તમને શું લાગે છે? સરકાર એટલે પાલિકા બીજેપીની બનશે, પણ ક્યાંક મતનો રેશિયો ઓછો રહેશે અને કોંગ્રેસની સીટ વધે એવું અત્યારે હાલ દેખાય છે. જે ગયા વખતના 5 વર્ષમાં માત્ર 4 જ કોંગ્રેસના કોર્પોરેટર હતા, એમાં વધારો થશે એ આખું શેર કે છે. હવે કઈ બાજુથી ક્યાં ગાબડું પડી જાય છે એ રિઝલ્ટની વાત આવી જશે, પણ દેખાય છે એ વાત નક્કી. હા, બહુ સ્પષ્ટ દેખાય છે. અને અંદર ખાને મારા ગોરવાળાને ટિકિટ નથી આપી, સામેવાળાને હરાવી દેવાનું. એટલે કોંગ્રેસ નહીં હરાવે, બીજેપીના માણસો જ એના માણસને હરાવશે. અને એ આક્રોશ જાહેર સભાઓમાં દેખાય છે. પદાધિકારી ઉભા નથી રહી શકતા, કારણ કે બહાર પેલા ઉભા છે. કયા મોઢે તમે આવ્યા છો? ટિકિટો વેચી છે. હવે એ લોકો એમ માને છે કે ભાઈ ટિકિટો અપાઈ ગઈ છે, જેને હવે લડવાની જીતની વાત કરો. પેલા લોકોને જવાબ આપી શકતા નથી. હવે એ કેટલું ડેમેજ કરી દે છે. એટલે કદાચ એ હિસાબે હિંમતનગર શહેરની અંદર કોંગ્રેસની સીટો વધે. બનશે કમળ, એમાં એ પણ એટલું સ્પષ્ટ છે કારણ કે કામ કર્યા છે. પણ આ અંદરનો બળાપો એમને સીટો ઘટાડશે. ઠીક છે. ચલો, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. જી, સરવંશભાઈ અટકીએ છીએ આપણી આ ચર્ચામાં. બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં આપ જોડાયા. તો સાબરકાંઠાની ખાસ કરીને આજે વાત કરી રહ્યા હતા. સાબરકાંઠાની 6 નગરપાલિકા અને તેમાંની મહત્વની 3 નગરપાલિકામાં ચૂંટણી છે. ઈડર, વડાલી અને હિંમતનગર. હિંમતનગરમાં વધારે જે રીતની ચર્ચા હતી તે આપણે કરવાનો પ્રયાસ કર્યો. ઈડર અને વડાલીમાં પણ રાજકીય પક્ષોના મિજાજને લઈને વાત કરી છે. તો પરિણામોના દિવસે સ્પષ્ટ થશે કે જનતા આખરે કોને પસંદ કરે છે. આવી જ મહત્વપૂર્ણ ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. અત્યારે હું લઉં છું રજા. નમસ્કાર.